અમારે હવે એક ધારો થઈ ગયો છે, રિવાજ કે ભાજપમાં જોડાવવું હોય કઈક જેલની બીક કે પોલીસની બીક કે કઈક ધારો કે કોકના મનમાં લાલચ આવી ગઈ કે બધા તો ક્રાંતિકારી પેદા નથી થતા અને ભાજપમાં જોડાવવું હોય તો કહેવાનું ગોપાલ ઇટાલી આમ છે એટલે હવે તો રિવાજ છે, સમજો. બાકી જગ જાહેર દુનિયા આખી જોવે જ છે ને ગોપાલ કેવો છે ને કોણ છે ને શું કરે છે ને કેમ જીવે છે ને વાણી વર્તન કેવાય છે, એમાં શું કહેવાનું. અને બીજી એ વસ્તુ છે રાજકારણમાં, એમાંય અમારી પાર્ટીમાં કે આ મેરિટની પાર્ટી છે, બરાબર. અહીંયા જેનામાં જેટલી આવડત છે એવો એટલો ઉપર જાય છે. આ તો હાકલે બાંધવાનું કામ તો છે નહીં. રાજુભાઈ મેં બાંધી દીધા ને હવે એની સાઈઝ કટ કરી નાખીને હવે આગળ નહીં વધી શકે. ઈશ્વરે એને જે ક્ષમતા આપી છે એ ક્ષમતાથી ઈ આગળ જાય, મને આપી એનાથી હું જઈશ. અને રોકાતું હોત રાજુભાઈ કે કોઈ એમ કહેતો હોય કે અમને પાર્ટીમાં ઉપર નથી આવવા દેતા, મોટા બનવાની કોશિશ કરીએ, ભાઈ રોકાતું હોય તો ભાજપની તાકાત લાગી જ છે ગોપાલભાઈ ને આમ આદમી પાર્ટીમાં રોકવા. તો આમ આદમી પાર્ટી ને ગોપાલભાઈ શું કામ ટેક્યા છે? હાથના બળથી નહીં, દિમાગના બળથી. દિમાગમાં શું હોય? એક તો નિષ્ઠા હોય, આવડત હોય અને વિઝન હોય. આ ત્રણ વસ્તુ જેના દિમાગમાં હોય ને એને દુનિયાનો ડોને હરાઈ ન શકે. અને જેનામાં ત્રણ વસ્તુ ઘટતી હોય એને અમારે શું કામ રોકવાના? એને એની માનસિકતા જ રોકી લે. બોલે એક કવિએ લખ્યું છે ને કે અમારે નાના કરવાના પ્રયત્નો નહીં કરવા પડે, તો એવડો મોટો બનીશ કે જમાનો આપમેળે નાનો થઈ જાય.